વિડીયો એવા લોકો માટે છે જે લોકોને દર શનિ રવિએ બહાર જમવાનું ગમે છે, એટલે કે દર શનિવારે અને દર રવિવારે જે લોકોએ બહાર જમવા જવું છે ને એના લોકો માટે મારો આ વિડીયો છે. સપોઝ કરો કે તમારી ઇન્કમ છે એ 20,000 રૂપિયા છે. તમે દર શનિને રવિવારે બહાર જમવા જાઓ છો અને કદાચ તમને 1,000 રૂપિયાનું બિલ આવે છે. તો 1,000 રૂપિયાનું બિલ આવે છે, એવા 4 અઠવાડિયા હોય છે, એટલે 1,000 ગુણ્યા 4 એટલે કેટલા રૂપિયા થયા ગાઈસ? 4,000 રૂપિયા થયા. સપોઝ કરો કે તમારી ઇન્કમ છે 20,000 અને એમાંથી 4,000 રૂપિયા જે છે એ તમારા લોકોને શેનો ખર્ચો આવ્યો છે? જમવાનો. એ પણ ક્યાંનો? રેસ્ટોરન્ટનો. તો 20,000માંથી 4,000 ગયા એટલે તમારી પાસે બચ્યા કેટલા? 16,000 રૂપિયા ગાઈસ. તો આ 16,000 રૂપિયામાં તમારે લોકોએ આખો મહિનો ચલાવવાનું છે, જમવાનું છે, દૂધનું બિલ દેવાનું છે, લાઇટ બિલ દેવાનું છે, ટેલિફોન બિલ ચૂકવવાનું છે, મોબાઈલના રિચાર્જ કરવાના છે, તમારા હપ્તા છે. તો સમજ્યા હવે તમે લોકો ફ્રેન્ડ્સ કે મિડલ ક્લાસ લોકો કેમ ઊંચા નથી આવતા? કારણ કે એ લોકો શું કરે છે કે આ જે દર મહિને 4,000 થી 5,000 રૂપિયા કે 7,000 રૂપિયા છે એ રેસ્ટોરન્ટના બિલમાં આપી દે છે અને પછી એમ કહે છે કે બે છેડા ભેગા થતા નથી. તો આના માટે ગાઈઝ એવું કરી શકાય કે તમે જે લોકો બહાર જવાનું છે ને એ 2 મહિના માટે ટાળી દો અને તમે જુઓ કે તમારી પાસે કેટલા રૂપિયાની બચત થાય છે. સપોઝ કરો કે તમે 1 મહિનાના 4,000 તો 2 મહિનાના કેટલા રૂપિયાની બચત થઈ ગાઈઝ? 8,000 રૂપિયાની બચત થઈ. હવે આ 8,000 રૂપિયા છે ને એને તમે લોકો કંઈક ઇન્વેસ્ટ કરી શકો. સારી જગ્યાએ ઇન્વેસ્ટ કરો જે તમને કંઈક રિટર્ન આપે. અને તમને બધાને ખબર છે કે આપણે ગમે તેવું ટેસ્ટી જમશું છેલ્લે તો એનું શું થવાનું છે તમે બધા જ લોકો જાણો છો અને મારા કરતાં પણ વધારે સમજદાર છો ફ્રેન્ડ્સ. તો એટલે જ કહું છું કે મારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લો, જેની અંદર તમને લોકોને આવી જ કંઈક પર્સનલ એડવાઇસ મળશે. એટલે જ આપણી ચેનલનું નામ છે વિશાલ નંદા પર્સનલ એડવાઇસ.